દાહોદના જેસાવાડામાં પદ્મનાભ શિવ મંદિરમાં ચોરીની ઘટના બની। 7 મહિનામાં પદ્મનાભ શિવ મંદિરમાં આ બીજી વખત ચોરીની ઘટના બની। રાત્રિના સમય દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં તાળા તોડી તસ્કરો અંદર ઘૂસ્યા। મંદિરમાંથી પંચધાતુની મૂર્તિઓ અને ચાંદીના ઘરેણાં ચોરી તસ્કરો ફરાર થયા। ઘટનાની જાણ થતાં જેસાવાડા પોલીસ અને એલસીબી ઘટના સ્થળ પર પહોંચ્યું। તસ્કરોને પકડવા ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। આ જ મંદિરમાં 7 મહિનામાં આ બીજી ચોરીની ઘટના બની છે। વારંવાર થતી ચોરીને પગલે સ્થાનિક રહીશોમાં પોલીસ સામે ભારે રોષ વ્યાપ્યો છે। અને પદ્મનાભ ભગવાનના દરવાજાના નકુચા તોડીને અંદરથી મૂર્તિ ભગવાનની જે ચાંદીનો સામાન અને અન્ય વસ્તુઓ ચોરી કરી ગયેલ છે, જે લગભગ અંદાજે 3 કિલો ચાંદીનો સામાન મંદિરના ગર્ભગૃહમાંથી ગયેલ છે। અગાઉ પણ 7 મહિના પહેલાં આ જ રીતે ચોરી કરી ગયેલ દાનપેટીને એવું લઈ ગયેલ, એનામાં લગભગ અંદાજે 3 લાખ રૂપિયાનો રોકડ મુદ્દામાલ ગયો હતો। એનામાંથી ખાલી 3 દાનપેટી રિકવર થઈ અને 10,545 રૂપિયા રિકવર થયા।